ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર હારે જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું, ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો, મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતા આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા, એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં સમાચાર આવ્યા, મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને, ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો, પૂછીને જાઉં છું, જે કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે, હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું. તો એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, વોર્ડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો.